રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદી અટલ સરોવરનું નહીં કરે લોકાર્પણ। જી હા, મનપાના સત્તાધીશોની નબળાઈ ગણો કે પછી ગોકળ ગતિ ચાલી રહેલું અટલ સરોવરનું કામ કહો, પરંતુ હજુ સુધી અટલ સરોવરની કામગીરી અધૂરી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે અટલ સરોવરની ડેડલાઇન 30 જૂન છે, જેથી પીએમ મોદી જે વિકાસ કાર્યોની ભેટ રાજકોટવાસીઓને આપવાના છે તેમાંથી અટલ સરોવરને બાકાત રખાયું છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ બ્રિજ સહિત અનેક વિકાસના કામો સમય મર્યાદામાં નહોતા પૂર્ણ થઈ શક્યા અને લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો। અટલ સરોવરની ડેડલાઇન 30 જૂન સુધીની છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ એ એમ્સ હોસ્પિટલ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના જે કોઈ પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણો છે એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે। અટલ સરોવરમાં હજી કામ પૂર્ણતાના આરે હજી પૂર્ણ નથી થયું, પૂર્ણતાના આરે જ 30 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે। જ્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી આવતા હોય ત્યારે કોઈ પણ કાર્ય જ્યારે પૂર્ણ થઈ ગયું હોય ત્યારે જ હંમેશા લોકાર્પણ થઈ શકતું હોય છે। એટલા માટે અટલ સરોવરને હાલ પૂરતું અમે લોકોએ મુલતવી રાખ્યું છે। તો પીએમ મોદીના 25મી ફેબ્રુઆરીના રાજકોટ પ્રવાસ પહેલા વિકાસ કામોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મનપાના ઇતિહાસમાં પ્રથમવાર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સભા હોલને બદલે ખુલ્લામાં એટલે કે રામવનમાં મળશે। આ બેઠકમાં વિકાસ કાર્યોની બહાલી આપવામાં આવશે। શાસકોનો દાવો છે કે કમિટીમાં લેવાતા નિર્ણય જાહેર થાય અને લોકો તેનાથી અવગત થાય તે હેતુથી આ નિર્ણય કરાયો। બંધારણીય મુજબ આપણે આખા દેશની અંદર